લખે. પરમ ગુરુ બોલે પેલા લખ્યા હતા એ લખતા હતા. હવે પરમ ગુરુ બોલ્યા તો આ ગ્રંથની ચોપાઈ જે લખવામાં આવી એ પરમ ગુરુ બોલ્યા તે લખવામાં આવી, પણ પરમ ગુરુનું રૂપ જોવામાં આવતું. એટલે બાપજી શું કહે છે કે ગ્રંથ એ મારું શરીર છે અને ગ્રંથમાં રહીને જે મેં બોલું છું એ મારું શબ્દ સ્વરૂપ છે. એને તમે નિરખો, એને તમે સાંભળો, એને તમે નિહાળો તો હું સર્વજ્ઞ અવગત ગતિવાળો છું, જેથી સર્વજ્ઞ પસરી રહેલો છું. પણ મારા ગ્રંથ વિશે તમે સુરતા રાખશો ત્યારે નામ અક્ષર નામ રયો નહીં લેશ, જાહી ત્યાહી વ્યાપક લક્ષર સજન ભરેશ ભેશ. નામ તપાસતા તો અક્ષર દેખાય. અક્ષર આપણે પાડીએ છીએ ત્યારે અક્ષર દેખાય છે. હવે દાખલા તરીકે કે ફલોના ભાઈ એટલે આપણે નામ લખીએ છીએ કે ફલોના ભાઈ. હવે એ ભાઈનું અક્ષરમાંથી નામ બનેલું છે. પણ નામ લખાયું ખરું, પણ પેલા ભાઈનું નામ તો દેખાતું. એ તો અક્ષરમાંથી પડેલું નામ લખી દીધું. ગુમાનદાસ બાપજી કહે છે હરિજન ચેતી લેજો રે, કોઈ હરિજન બંધાયા, તમ પ્રેમ પર કોરે, કોઈ બંધા મિલન કો આયા. નામ મળે પણ નામે ન મળે, બહુ દિન ભટકા ખાધા. નામે નામેરા ગુરુ બતાવે, ભવના ભટકા ભાગે. કે છે કે નામી છે એ આ દેહમાં છે, આ દેહમાં નામી છે, એને અનામી કહેવામાં આવે છે. એ અનામી છે એના દ્વારા જ આપણા દેહમાં સદા સદોદિત 24 કલાક આપણો દેહ સર્વજ્ઞ હલન ચલન ક્રિયાવાળો કામ કરતો, હલન ચલન વાળો દેખાય છે. બાકી અનામી ના હોય તો આપણો દેહ પડી જાય. એટલે આ પંડ છે, આ શરીર છે, એમાં અનામી વાળો ચૈતન અંશ છે. અને અંશની સત્તા વડે, ગુરુની પ્રેરણા વડે સ્વર બંધાય છે. અને એ સ્વર આપણા પ્રકૃતિ બ્રહ્માંડમાંથી અંશી એકતાનો કિરણ આગળ આવે છે, સ્વર થાય છે, ઉદય થાય છે. અને પછી શબ્દ 52 અક્ષરની અંદર જોઈન્ટ થાય એટલે શબ્દનો ઘાટ ઘડાય અને પછી એ નામ રૂપ બહાર આવે છે. તાપર પ્રવણ પ્રસિદ્ધ પદ જીનતે ઉપજે હુલેખા, શબ્દાતીત સમદમ રહે, અંક રહે નહીં રેખા. પરમ કૃપાળુ પરમ દયાળુ કે છે કે અક્ષરો દ્વારા રજ તજ સર્વ લખાયેલા છે. અક્ષરો દ્વારા જ દરેકનું નામ આપણે દઈએ. કેમ? રજથી ધૂળથી માંડી અને વિશ્વની અંદર જેટલી કોઈ વૃક્ષ જાતિ હોય, વેદ જાતિ હોય, સ્થાવર જાતિ હોય, જંગમ જાતિ હોય, જળ જાતિ હોય, ઇંદખાણી હોય, પિંડખાણી હોય, આકાશમાં રહેતા ગમન કરતા પક્ષીઓ હોય, કોઈ પણ હોય, પણ દરેકનું નામ લખાયેલું છે. નામ વગર કોઈ વસ્તુ બાકી નથી. એટલે દયાળુ બાપજી કહે છે કે નામ જે છે તે પ્રણવ પર આવેલું છે. નામ છે તે પ્રણવમાંથી અક્ષર આવે છે અને પ્રણવથી અક્ષરો ઉત્પન્ન થાય છે. કે તે લખી શકાય છે. અને પ્રાણાયામ શબ્દાથી થાય, શબ્દ રૂપે રહે તો રે માત્ર અંક રહેતો નથી. પરમ દયાળુ પરમ ગુરુ કહે છે કે જે આપણો પ્રાણાયામ છે એ પ્રાણાયામ કોને કહેવાય?
તો આપણે શ્વાસ લઈએ છીએ અને મૂકીએ છીએ, એને શું કહેવામાં આવે? પ્રાણાયામ. હવે મારા એકલામાં નથી, કેમ તમે પ્રાણાયામ લઉં છું ને મૂકું છું, સમ અને દમ કરું છું, તમે નથી કરતા તો તમારામાં નથી એવું નથી, તમારામાં પણ સમદમ છે અને પ્રાણાયામ શ્વાસા પણ છે. એ પ્રાણાયામ શ્વાસા છે એને આપણે સમદમ કેમ કરીએ? તો એક મૂકીએ છીએ, બીજો આવે છે. આ ઓહંગ અને સોહંગ જેને રેચક અને પૂરક કહેવામાં આવે. આ બેને સમદમ કરીએ ત્યારે શું કહેવાય? કુંભસ્થ થઈ જાય. એટલે એને રેચક પૂરક અને કુંભસ્થ કહેવાય. એટલે એ સમદમ બાપજી કે છું સંબંધમાં સુનને મનનો અમલ, મનનો અમલ નથી જતું મારા રામજી. રામાયમને ત્રિવેદી તપ ગેલો મારા રામ. આ સમદમની અંદર આ દયાળુ પરમ ગુરુ કહે છે કે રેશ માત્ર અંક એટલે કશું એમાં આવરણ આવી શકતું આગળ. જગતી રહે એક પ્રાણ અજમા સહેજ સ્વભાવ તાઈ કરત પુનિ કુંભક રહતન પ્રાણ પ્રસાવ. પરમ કૃપાળુ બ્રહ્મ દયાળુ ભગવાન કરુણા સાગર કહે છે કે આ પ્રણામ જ્યારે એકલો હોય ત્યારે આપણો જે અજંપો છે, અજંપો છે એ સોહમ પ્રણામનો રૂપ બંધાય છે અને એ પ્રણવને કુંભકના ઘરમાં સ્થિર કરે તો પ્રણવનો પસારો વૃદ્ધિ પામી શકતો નથી. એટલે દયાળુ બાપજી શું કહે છે કે આ પ્રણવને રેચક પૂરક અને કુંભસ્થ કરવામાં આવે છે અને કુંભકના ઘરમાં સ્થિર થઈ જાય એને ધ્યાન કહેવામાં આવે. કેમ કે આપણે આમ બેહીએ, આ તો બધા મારી રીતના ભમ્યા જ છે બધા કે બેઠા આસન વાળી અને સમદમ થઈ જાય તો આ શ્વાસ લેવાતો મુકાતો આ બધું બંધ થઈ ગયા પછી આપણો જે પ્રાણ શ્વાસ છે એ કુંભકના ઘરમાં જતો રહે અને કુંભકના ઘરમાં જાય એટલે ત્યાં કશું જ હલન ચલન ક્રિયા કશું જ કરતું નથી અને સ્થિર થઈ જાય. આ પ્રણવ સ્થિર થઈ જાય અને સ્થિર થઈ જાય એટલે એ પ્રણવ ઉન્મનીના ઘરમાં જતો રહે અને ત્યાં જતા રહ્યા પછી એને શું થાય? તાર મકર તાર દોરી દમ નામ શ્વાસ, ત્યાં મધ્ય કૈવલ હંસ નિવાસા, ત્યાં પછી હંસ સ્વરૂપ છે, ત્યાં સપ્ત ભૂમિકા આવેલી છે. સપ્ત ભૂમિકા તટસ્થ તુરી બ્રહ્મ સંગીતા ભૂમિકામાં જવાથી ભૂખ તરસ કે કશું રહેતું નથી. આપ નપુ સ્વરૂપ એટલે હંસ સ્વરૂપ બનીને તે ભૂમિકામાં વિચરે છે. પ્રવણ હાથ જગે કુંભક ઓર કરે ગતિ ત્યાગ સ્વર સમરત સરબર રહે પ્રવણ રહત નહીં ત્યાગ. દયાળુ પરમ ગુરુ કહે છે કે આપણો જે પ્રણવ છે એ પ્રણવને રેચક પૂર્વક ગતિ કરીએ તો એ સ્થિર થઈ જાય તો એને કુંભક કહેવામાં આવે અને કુંભકની સ્થિરતામાં પ્રણવ બચી શકતો નથી. એટલે આ બેની અંદર પ્રણવ આવા જવાનું કામ કરી શકતો નથી એટલે ત્યાં બચી શકતો નથી એટલે ત્યાં રહી શકતો નથી એટલે એનો કોઈ પણ પસારો થઈ શકતો. શરીર કેવું બની જાય? ધ્યાનમગ્ન બની જાય. ધ્યાનમગ્ન બની જાય તો આ શરીરને કોઈ પણ પ્રકારનો આધાર ના મૂકેલો હોય કે આધાર ના રાખેલો હોય તો આ શરીર કબડી પડે. કદાચ ઘણા જોયું છે માકણિયા પર્વત ઉપર કે જ્યારે આ કામ થાય ત્યારે મારું શરીર ઘણા ભક્તોએ જોયું કે આગળ પડી ગયેલું જોતા હોય, ઘણીમાં આમ નમી ગયેલું જોતા હોય, ગમે તેમ પણ શરીર
પડી જાય, ડગી જાય. કેમ? તે કે અહીં સંચાલક જે કામ કરવા વાળો પણ આવે છે ને જાય છે, એનાથી શરીર ચેતન રહે છે અને એનાથી શરીરની ક્રિયાઓ બધી થાય. પણ એ કુંભસ્તકરમાં જતા રહ્યા પછી આ શરીર કોઈ ક્રિયા કર્મ કરતું નથી. એટલે દયાળુ બાપજી કહે છે, ગયે પ્રમાણ વિપો વિલસાહી કુંભક કે ઘર માયા કરતા અંશ વૃત્તિમાં સરિતા ન્યાય અક્ષર રહે જાયા. પરમ કૃપાળુ બ્રહ્મ દયાળુ ભગવાન કરુણા સાગર કે છે કે કુંભકના ઘરમાં પ્રણવરૂપી શરીર વિલસાઈ જાય છે. એટલે આ બે જોઈન્ટ થઈ ગયા પછી કુંભકના ઘરમાં જવાથી આપણો શરીર છે વિલસાઈ જાય એટલે ગમે તે તરફ નમી જાય, પડી જાય. ત્યારે દયાળુ પરમ ગુરુ કહે છે કે નિજ પતિ નામની વૃત્તિ મિશ્રી વત નય અક્ષર રૂપે રહે છે. ત્યારે દયાળુ પરમ ગુરુ કહે છે કે આ વૃત્તિ અંશની એટલે સજા આપણામાં ચેતન અંશ રહેલો છે. એ અંશ બ્રહ્માંડમાં છે. કયા? પિંડના બ્રહ્માંડમાં છે. પિંડના બ્રહ્માંડમાં એટલે આપણા શરીર ઉપર, માથા ઉપર, ત્યાં આ બ્રહ્માંડ આવેલું છે. અને ત્યાં જ આ બધી વૃત્તિ એકતા થઈ જાય, સમદૃષ્ટિ થઈ જાય. અને બાપજી કહે છે વૃત્તિ મિશ્રીવત એટલે ખંડવત, ખાંડ જેટલી બની જાય એવી બની જાય. અને તે નય અક્ષર એટલે કોઈ બોલવું ચાલવું કે કશું જ નહીં, કોઈ જાતની તો ગમ છે નહીં. ઊંડમની ઘરમાં જવાથી અમૃત રસ એટલો ત્યાં રહે છે. એટલે અમૃત રસ પીને આ અંશ ત્યાં માલે છે અને કલોલ પણ કરે છે. પ્રણલિંગ ભય કુંભક અંક રહે કિસ ઠામા દિનો અક્ષર વૃત્તિ વસ્ત્રહી ને અક્ષર તેનો નામા. પરમ કૃપાળુ બ્રહ્મ દયાળુ કે છે કે પ્રણામ નહીં થઈ કુંભસ્થ થયો, અક્ષર ને રહેવાનું ત્યાં ઠેકાનું નથી. કેમ? કે ત્યાં કોઈ જાતનું નામ ઠામ કે કશું જ ત્યાં પહોંચી શકતું નથી. ત્યાં અંશની વૃત્તિ એવી થઈ જાય છે એટલે ત્યાં અક્ષરો કામ કરી શકતા નથી. એટલે દયાળુ બાપજી કહે છે અક્ષર, અક્ષરાતીત અને અતીત એટલે ત્યાં નહે અક્ષર સ્વરૂપે રહેવાનું છે. તેનું નામ નહે અક્ષર છે. કબીર સાહેબ બાર પાડતે ગુપ્ત રાખેલું તે ખરાવી ગયું. એ જ આપણું નહે અક્ષર ઘર રે છે. ભલે શ્રીમંત કરુણા જૈવ સમય અક્ષર કરતા અંશ કિંતુ સોજ પરમ પર અંશ વિત જય છે વટને જગોજા. પરમ કૃપાળુ પરમ દયાળુ ગુરુદેવની કૃપા. દયાળુ બાપજી કહે છે કે જે નય અક્ષર છે તે જ કરતાના અંશ ભુજ સમજવાની છે. બાપજી છેલ્લું પદ સમજાવી દીધું. આવું તો તમારા ને મારા ભાગ્યે જ જાણવા મળે કે પરમ ગુરુ છે કે કબીર સાહેબે પણ આગળને ગુપ્ત રાખી ગયેલા. ધર્મદાસને લક્ષ્ય સમજાવ્યો ત્યારે કહે કબીર સુનો ધર્મદાસ કયુલ નામનો લખો વિશ્વાસ. સાર શબ્દ સોહી શબ્દ હે શકલ અંક કીર્તાર નહીં ક્ષેર ઘર રહેત ઈ સબ ખાલી ચોટ. દયાળુ પરમ ગુરુ આ ઘર આપણને એવું બતાવી દીધું છે કે કોઈ ગુપ્ત રાખતા નથી. એવું નહીં અક્ષર ઘર રહે. આપણને આપણા ઘરમાં પરમ ગુરુ લ્યો બતાવી દીધું. હવે એનાથી અધિક શું આપણે જોઈએ? આપણા જ ઘરની વાત
ત્યાં શું છે? મુક્તિની બારી છે. ત્યાં શું છે? તો કે કૈવલ મોક્ષનો દ્વાર છે. એટલે દયાળુ પરમ ગુરુ કહે છે કે આ બધી સમજ છે જેનો પરમવિદ છે તે જ અંશ અને તે સેવકની સેવક. એટલે જાણ આ પરમ ગુરુ આપણને જણાવી દીધી છે. જે પૂજતી સેવટ કરતા અંશિત આપ પરતહું અપરમહી નિજ પતિ પરમ અવાપ. જેની મેં સેવટની બૂજ કહી, દયાળુ પરમ ગુરુ કહે છે કે અત્યાર સુધી જે તમને મેં સમજ આપી છે, કહી સંભળાવ્યું છે, તે તમને હવે સમજાવું છું કે તે જ હું કર્તાનો અંશ છું અને તે જ હું આપને પૂછું. બોલો દયાળુ પરમ ગુરુ હવે ક્યાં આપણને દૂર બતાવે? પરમ ગુરુ ક્યાં દૂર છે કે જે કંઈક તમને સમજાવી દીધું, કહી દીધું, તે કર્તાના અંશનું ઘર છે. કર્તાના અંશનું ઘર છે. અને છેવટમાં છેવટ પરમ ગુરુ આ જાત આપણને સમજાવી દે છે અને નિજ કૈવલ કર્તાનું અમાપ રૂપ માપી શકાતું નથી એવું અમાપિક સ્વરૂપ છે. તે આપણા દેહમાં બિરાજમાન છે, સાક્ષાત છે. એટલે શરીરનો સંબંધ કેવો હોય છે? તો શરીરનો સંબંધ એવો હોય છે, પરમ ગુરુ કહે છે કે તમારા દેહમાં હું કેવી રીતે રહું છું તેની જાણ તમને જણાવું કે છે. દાખલો લઈએ કે આ ગુલાબનો વૃક્ષ એટલે ગુલાબનો છોડવો છે. ગુલાબના છોડવાની અંદર સુગંધ છે, ફૂલ છે, પણ જ્યાં સુધી આવતું નથી, સુગંધ બહાર નથી, ત્યાં સુધી દેખાતી. પણ ગુલાબને મોગરો આવે ને મોગરો આવીને એમાંથી ફૂલ ખીલે અને ફૂલ ખીલીને જ્યારે અંદરથી સુવાસ ફેલાય તો કઈ ગુલાબનું ફૂલ જતી નથી અને સુવાસ પણ જુદી. હવે ફૂલ જુદું નથી ને સુવાસ જુદી નથી. માની લ્યો કે ગુલાબનું ઝાડ ના હોય તો ફૂલ આવી શકે ના. સુવાસ અંદર હોઈ શકે ના. ઝાડમાં સુવાસ, ઝાડમાં જ ફૂલ છે, પણ એના સમય પ્રમાણે એ નક્કી થાય ત્યારે જ એને સુવાસ બહાર આવે. તેમ દયાળુ પરમ ગુરુ કહે છે કે સુવાસ રૂપે હું તમારા શરીરમાં ફેલાયેલો છું. તેથી હું અંતર્યામી છું, સજાન જાણ સ્વરૂપ છું. તમે અલ્પજ્ઞ અજાણ છો, એટલે મને તમે જાણી શકતા નથી, ઓળખી શકતા નથી. એનો મૂળ સ્થાન તમને દાખલો આપીને કયો એમ જ સમજાવું છું. દયાળુ પરમ ગુરુ કહે છે તે માપ કે માપ સકલ સહિત જાના એક બરદ પરામસે તબ તે હોત હેરાના. તેમ દયાળુ પરમ ગુરુ કહે છે આ 14 લોકો ઘાટોની રચના જે મેં રચી છે, એ 14 લોકો ઘાટોની રચનાની અંદર નિજપતિ રૂપ કૈવલ કર્તાનો અંશ ઘાટ ઘાટ પ્રમાણે સર્વજ્ઞ વ્યાપક રહેલો છે. 14 લોક દેવી અને દેવતાઓ છે, તો તેમના પ્રમાણમાં અંશ વિશેષ કોટીનો અંશ છે. એટલે આપણા કરતા અધિક ગણો છે. આપણું 100 વર્ષનું આયુષ્ય થાય તો એ લોકોની એક પલ થાય. આમ દરેક દેવોની પલ પલ ગણતા ગણતા છેલ્લી નિરંજનની એક પલ આવે. આમ આપણું 100 વર્ષનું આયુષ્યની ગણતરીમાં છે તો અંશ એક જ, પણ કેવો રાખ્યો તો કે નાના મોટી. દાખલો લખ, એક પિતાને 5 દીકરા છે, પણ મોટો પુત્ર નાનો પુત્ર એમ કરતા જે નાનો હોય એને નાનો જ કે, કોઈ મોટો કે. પણ માં એક, પિતા એક, કોઈના જુદા છે હે? માતા ને પિતા બધાને એક ભાવ સરખો ને.
સ્તનપાન કરાવે પણ સરખું, કોઈને જુદું સ્તનપાન કરાવ્યું નથી, પણ આવરણ એવું મૂકેલું છે કે જે અલ્પજ્ઞ સામાન્ય વિશેષ આમ ગતિએ કરીને આ અંશોની સ્થાપના દયાળુ પરમ ગુરુ એટલા માટે કરી છે કે સૃષ્ટિ ઉપર તાર એક રાખેલો છે, તાર એક રાખેલો છે, પણ છેલ્લે જતા જે માનવ અવતાર છે, મનુષ્ય શરીર છે, માનવ ધર્મ છે, એ બધાથી નાનામાં નાનો છે. કેમ? સૃષ્ટિ પર એનો વંશ વૃદ્ધિ સંસારમાં રચેલો છે. શેમાં? સંસારમાં રચેલો છે. એટલે આ સંસારી જીવો જે છે એનું આયુષ્ય ભોગવટાની અંદર 121 વર્ષનું આપવામાં આવેલું છે. પણ તે છતાં ભોગવતા 60-70 વર્ષની અંદર આ માનવ કાળ વિલસાઈ જાય છે. એટલે સંસાર સગડો રચવા માટે આ નાના સામાન્ય અંશો મૂકવામાં આવેલા છે. પણ ધીરે ધીરે વિશેષ કોટીના અંશો થઈ જાય. કેમ? તમે જોજો કે જે અંશો વિશેષ કોટીના એવા થાય કે જે દેવો ગતિમાં સામેલ થઈ જાય. ચાલો કે શિવ ગતિ જાણતા હોય તો શિવ ગતિમાં બ્રહ્માની, વિષ્ણુની, ઇન્દ્રની, દેવીઓની કોઈ પણ ગતિમાં જાઓ ત્યારે એ ગતિ આપણને પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ગતિવંત આપણી પ્રેરણા આપણને પૂરક થાય છે. પણ અવધિકાળે માનવ ઘાટ છે એટલે એ નાશ થાય છે. બચી શકે છું તો કે બચવામાં તો ખાલી અંશ જ બચી શકે છે. પેલી ગતિમતી બધી વિલસાઈ જાય છે. આગળ હોત હેરાન હલાલ પુરમત હંગ ગમાયા અજર પુરુષ કે અંશ થે પણ પરવશ પસાયા. પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગર કહે છે, કરતા અંશની ગતિ પદાર્થમાં તથા ઇન્દ્રિયોના સ્વાદમાં હેરાઈ જવાથી અહંરૂપ જાણ નષ્ટ થાય. આગળ આપણે કહી ગયા કે કર્તાની અંશની વૃત્તિ જે પોખાયેલી છે તે બધી સંસારભરની ઇન્દ્રિયોના સ્વાદમાં બધું નષ્ટ થઈ જાય છે. એટલે આપણે પોતે આપનપો ખોવાઈ ગયા છીએ. કારણ કે હલાહલ હેરાન થવા ઉપરાંત અજર પુરુષનો અંશ હોવા છતાં પ્રકૃતિવશ પરવશ પડીને જાન ગુમાવી બેઠેલી છે. એટલે પરમ ગુરુ કહે છે આપણે કૈવલ કરતાના જ અંશો છીએ, છતાં જાણીએ છીએ, છતાં પણ આપણે એમાં સંસારની ઇન્દ્રિયોના સ્વાદમાં પરવશ થઈને આપણે પડી રહીએ છીએ. એમાં રચ્યા પચ્યા રહેવાથી પરમ ગુરુ કહે છે આપણી પરમ ગુરુની જે જાન છે, આપણને જે નૂરતા સુરતા કલા ધૈર્ય જે કંઈક વસ્તુ લઈને મોકલ્યા છે ત્યાં સંસારની અંદર ખોવાઈ જાય, પછી મળતો નથી. એટલે કોઈ એવા આશરો મળી જાય અને જો આપણે એ રકમ જમા કરી લઈએ તો પાછું હતું એવું ને એવું આપણને પ્રાપ્ત થાય છે. જ્ઞાનરપતિ સ્રોત સકલ કો જીલત ફુતયાનો સુપન ભય કિંગાઈ પાવત અતિ દુઃખ. દયાળુ પરમ ગુરુ કહે છે કે જ્ઞાનરપતિ સુત સ્વંકો, જેમ રાજાનો પુત્ર રાજસુખમાં સ્વતંત્ર રીતે સમુદ્રમાં અતિશય ભોગવે છે. દયાળુ પરમ ગુરુ દાખલો આપે છે કે જેમ રાજાનો દીકરો હોય અને રાજાને ખેતો કોઈ પ્રકારની ખોટ હોય નહીં, કોઈ પણ પ્રકારની રાજાને તો વળી ખોટ હોય. કેમ કે રાજાનો રાજ્ય હોય એટલે સમૃદ્ધ ખજાનો તો બધો ભરેલો હોય. પણ એનો દીકરો હોય તો રાજા કરતા વધારે સુખી ભોગવે. કેમ? હું રાજાનો દીકરો છું ને, મારા બાપાના ખજાનામાં કશું ખોટ છે. એટલે એવીઓ રાજાની માફક જ ચાલે.
બીજાનું કીધેલું નહીં, પણ એને મન ફાવટ પ્રમાણે ચાલે. કેમ કે બધી જ સમૃદ્ધિ એના પિતાએ ભરેલી છે, એટલે એને કોઈ જગ્યાએ હાથ લંબાવવાનો રહેતો નથી. એટલે દયાળુ પ્રભુ કહે છે કે રાજપુત્ર સ્વપ્નાવસ્થામાં કંગલવત ગરીબી ભરેલું જીવન પ્રાપ્ત થાય. દાખલો આપે બાપજી કે કદાચ એ રાજાનો દીકરો આવા મહેલમાં સૂતો હોય અને સૂતા સૂતા સપના આવ્યું. કેવું આવ્યું? સપનામાં રાજ ભિક્ષુક થયો જાચવા આપને વાળ્યો. એ સપનું આવી ગયું. સપનામાં સૂતા સૂતા એ એવો ભિખારી બની ગયો. સપનામાં ભિખારી તો બન્યો પણ એવો ભિખારી થઈ ગયો, રાજપાટ છોડી દીધું અને બીજા રાજ્યમાં ગયો અને બીજા રાજ્યમાં જઈને ભિખારી થયો. ભિખારી થઈને બધે વાટકો જે કંઈક મળે એ લઈને ભીખ માંગી ખાતો ફરે. આમ કરતા કરતા અઠવાડિયું થઈ ગયું, પણ કોઈ જગ્યાએ એને ખાવા મળ્યો નહીં. આખરે એ બિલકુલ ભિક્ષુકમાંથી બિલકુલ પાત્ર બની ગયો કે અઠવાડિયા સુધી ખાવા ન મળ્યું. પણ આવો પ્રોગ્રામ થતો હતો કઈ જગ્યાએ, મોટો ભંડારો હતો. એટલે ત્યાં બધા હરિજન ભક્તોએ ખાઈ પી બધું કરી અને પતરાનો ફેંકેલો, અને સાથે સાથે રસોડામાં જે રસોઈ બનાવેલી અને દાળ ભાતના ગમે તેના પેલા આપણી ભાષામાં કહીએ કે બરી જાય અને પોપડા કે, એટલે એ પોપડા બધા વાસણ સાફ કરતા જઈને પતરાળામાં મૂકી દીધેલા. પેલો રાજા ત્યાં ભૂખ લાગેલી ચલાઈને અને એ આડો પડ્યો અને ઘસડાઈને ગયો અને પતરાળા નજીક પહોંચવામાં કૂતરા આવ્યા અને કૂતરા પેલા પોપડા બધા છે ને પતરાનો ઘેલી ભાગી ગયો. નાહી ગયો. પેલો ખાવાનું રહી ગયું. કૂતરો આવ્યો બધું લઈ ગયા. પેલો રાજા ઝબકીને જાગી ગયો. કરતા ઈસનંત સ્વપ્ન બનતા તાકો કહું મેં ઉપન કા નૈયાળ માસ લો ચરમ શરીરાયશી ના દેઈ અમારી સોમ સાહેબ નામ હમેરાની જ કૈવલ પદ. રાજા સપનું પૂરું થઈ ગયું, કૂતરા ખાઈ ગયો અને ઝબકીને જાગી ગયો. ઓહો, હું તો રાજમહેલમાં હીરા માણિકના પલંગમાં સૂતો છું અને એક બાજુ ભિખારી બની ગયો અને તે ખાવા નહીં મળ્યું. એને ભ્રમ પેટો નક્કી. એનું નિરાકરણ કરવું શું કે સપનામાં હું ભિખારી કેમ બન્યો? આવો હું રાજકુમાર છું, આટલું બધું ધન સંપત્તિ છે, છતાં સપનામાં હું ભિખારી કેમ બન્યો? ઓર્ડર કર્યો, જાઓ રાજ દરબારમાં ઢંઢેરો પીટાયો કે આપણા રાજ દરબારમાંથી જેટલા સંત સાધુઓ યોગીઓ પંડિતો પુરાણીઓ જે કંઈક હોય એ બધાને ભેગા કરો. બધાને ભેગા કર્યા. આખરે બધાને ભેગા કરતા કરતા એવો પંડિત કે જે લોમસ ઋષિ નામનો પંડિત કે અરાડે અરાડ ચાર વેદ શાસ્ત્ર બધા પુરાણ જેને જીભને ટેરવે જ્ઞાન, એવો લોમસ ઋષિ એ પણ આવી ગયો. પછી રાજ દરબાર ભરાયો. રાજ દરબારમાં પૂછ્યું કે હે પંડિતો, સંત સાધુઓ ઋષિઓ મુનિઓ શાસ્ત્રીઓ, મારો એક સવાલ છે. શું? પૂછો. કે હું રાજા તો છું, ગાદી પર તો બેઠો છું તમારી સામે, પણ સપનામાં હું ભિખારી બની ગયો. 7 દિવસ રહ્યો, ખાવાનો કણ પણ ના મળ્યો. ત્યારે મારું સપના ભ્રમ છે, જૂઠું છે કે શું છે એ સાબિત કરી આપો કે હું ખરેખર રાજા તો છું, પણ સપનામાં કેમ ભિખારી બની ગયો? કોઈ જવાબ આપી શક્યા નહીં. છેવટે લોમસ ઋષિ એને પૂછ્યું કે બોલો શું જવાબ?
લોમસ કે છે મારાથી મેળ પડે એવો જનક રાજા બધાને જેલમાં પુરાવી 88,000 ઋષિ મુનિઓ લોમસ ઋષિ સાથે જેલમાં બધા મુકાવી દીધા. એનો જ પુત્ર અષ્ટાવક્ર, એની માં ગર્ભવતી હતી અને લાત મારીને નીકળેલો તો એના બધા અંગ વોંકો થઈ ગયેલો. એ અષ્ટાવક્રનો જન્મ થોડા વર્ષો 12-13 વર્ષની ઉંમર. લોમસને ખબર પડી કે મારો દીકરો શું છે કેમ છે, પણ આ બાજુ અષ્ટાવક્રને પણ એવું થયું, સંશય થયો, સંકલ્પ જાગ્યો કે આ બધું થયું છે એમાં મારો પિતા હોવો જ જોઈએ. અષ્ટાવક્રે માને કીધું કે માં મને રજા આપ. કઈ જાય બેટા? તો કે મારા બાપાનું બંધન છોડવા. કે તારો બાપો ખબર કે તારો બાપો બહુ લૂચો છે કે મને ગર્ભમાં લાત મારીને તારું આ શરીર બધું નોખું કરેલું છે અને પાછો એને મળવા જાય. પણ ગમે તે પણ મારો પિતા તો છે ને. ઉપડ્યો, દરવાજે પહોંચ્યો, ચોકીદારો તો પેલા રાજાના સિપાહીઓ. હે લુલા લંગડા કઈ ઘડાઈ જાય છે કે છે ઉભો રે. પેલો કે છે મેં જાઉં તો રાજ દરબારમાં જવાનું છે, મારે બીજું કઈ કામ નથી, પણ મારા બાપાને મળવાનું છે એટલે રાજાને પેલો મળવું છે. પેલો કે છે જા જા, આવો લુલો લંગડો ને રાજાને મળવાનું કઈ કે હેલી વાત છે. પેલા લંગડા એને ઘીન પાય મેં કહેવા, પણ એક જણાને દિયાવી દેવા દો લાગે છે. ગમે તેવું લુલું લંગડું ગમે તેવું, પણ રાજાનું નામ છે મળવાનું કે છે તો આપણે એને પહોંચાડવાનું હું વાંધો. ગયો રાજાની પરવાનગી લીધી. રાજાજી કે છે જી હોય આપણે અમને જીયા હોય એ સાચો, પણ મળવાનું કે છે ને. ચાલો ગયા, મળ્યો એટલે કેમ ભાઈ આવું પડ્યું તારે? કે રાજાજી તમે આજ્ઞા કરો તો કહો. તે કે કઈ વાંધો નહીં, કહો આજ્ઞા છે આપણી. આજ્ઞા છે? હા. તો કે કઈ વાંધો નહીં. હા રાજાને કે બાપજી રાજા એવું કરો ને કે તમે હેઠા ઉતરી જો અને મને ઊંચકીને હે બેહાડ દો તો કહું કે. રાજા વિચાર કર્યો, પણ રાજા હોય, રાજાઓ જ્ઞાની પણ હોય. આ તો જનક રાજા હતો, વિદેહી હતો. જનક રાજા ધીરે ધીરે ઉતરી સિપાહીઓને કીધું કે જાઓ મારા આસન ઉપર મૂકી દો. પેલા ઊંચકીને એને બેહાડી દીધો. પછી પેલો કીધું કે હવે કહું રાજાજી? તો કે હા કહો. બોલો કે છે તમારો પ્રશ્ન શું છે? તો કે મારો પ્રશ્ન કે હું રાજા તો છું, ધન દોલત માલ મિલકત બધું ભરેલું છે, પણ સપનામાં હું ભિક્ષુક બન્યો. 7 દિવસ સુધી મને અન્ન જળ મળ્યું નહીં. આવી મારી સ્થિતિ થઈ ગઈ અને હું લંગોટ ધારણ કરીને ભિક્ષા માંગી. તો બોલો કે છે 88,000 ઋષિ મુનિઓ બધા પડ્યા છે, તું આસન ઉપર બેઠો છે તો જવાબ આપવું પડશે, નહીં તો એ તારા ટુકડા. પેલો કે છે કઈ વાંધો નહીં. રાજાને કીધું કે જાઓ એક ઘોડો લઈ આવો. ઘોડો લાવ્યા. ઘોડો લાવીને પછી રાજાને કહે છે કે એકદમ એક મનથી એકદમ ઘોડા પર સવારી થઈ જાય. રાજા ઘોડે સવાર થયો, પણ એને એક મનમાંથી 2 મન થઈ ગયા. ભ્રમ જાગ્યો. ઘોડા પર ચડતા કીધું એ રાજા ઉભો રે, તને ભ્રમ જાગ્યો કે નહીં? કે હા જાગ્યો. બસ તે ઉતરી જા, તારા પ્રશ્નનો જવાબ. પેલા જેલમાં રહ્યા ઘણા દોત કાઢે તો હમરે કાઢ્યો અષ્ટાવક્ર. તે કે મૂર્ખોને છોડ દો ને કે છે આ બધા દોત કાઢે છે મૂર્ખા છે, એમને છોડ દો. બધાને છોડાવી લાવ્યા. પછી પેલો લોમસ ઋષિ કે છે દીકરા મેં મોટી બહુ ભૂલ કરેલી, એ ભૂલ આજે મને નડેલી તો મારે જેલમાં વાળો આવત નહીં. તો તેમ કહેવાનો અર્થ
કે દયાળુ કૈવત કરતા આપણને બધાને એવું સુખ સાધન સામગ્રી અંશને લઈને મોકલ્યા છે, પણ આ સંસારમાં આપણે બ્રહ્મના બાદમાં હોવાથી આપણને આનો સુખ પ્રાપ્ત થઈ શકતો નથી. યાર जो जगदीव सकल सूता नरपति पितु परमेशा सुपन थानी अज्ञान ही दुख दिनो जन्म रे